તો જો આપણે બેડ છે ને એ આખો ખાલી કરી નાખ્યો છે, ગાદી અહીંયા મૂકી દીધી છે, કારણ કે આની અંદર જે ગોદડા આપણે લાવ્યા છે ને મારી મમ્મીએ દીધા છે એ મૂકવાના છે, જગ્યા ગોતી છે. જો અહીંયા બધું વાસણ છે. પછી જોઈએ આ 4 ખાનામાંથી કયું ખાનું ખાલી છે. ખાલી તો જો કે કોઈ નથી, પણ થોડીક જગ્યા કરીને આની અંદર જ ગોદડા મૂકવા છે. એવું લાગે ને તો આ બધું વાસણ છે ને એ મારું ઓલા રૂમમાં જે સ્ટોર રૂમ છે ને એમાં મારું બધું વાસણ પડ્યું છે, એમાં આપણે આ મૂકી દેવું. તો જો આપણા ગોદડા છે ને એ આ રીતના છે, ઓલા સાડીના નહીં, આ જે કાપડ આવે ને આવું તૈયાર કાપડ આવે છે. અને જો આવી રીતે ઝૂલ મૂકીને જો બધા અલગ અલગ ડિઝાઇનના છે. 6 ગોદડા છે આ અત્યારે જે આપણે હમાડવાના છે. થોડીક જગ્યા જો આપણે કરી છે ઓલી સાઈડ આ રજાઈ ને એ બધું જો પડ્યું છે ને અહીંયા થોડીક જગ્યા છે, જેટલા હમાઈને ત્યાં મૂકશું અને પછી અહીંયા બધું ખાલી કરશું. જો આ આપણે આસનિયાની છે, મને તો બધી ડિઝાઇન ભૂલાઈ ગઈ છે કઈ ડિઝાઇનની કઈ વસ્તુ છે. તો આમાં આપણે ટ્રાય કરીએ જેટલા હમાય ને એટલા આમાં મૂકી દઈએ. જો બધાય છે ને ગોદડા હરખી રીતે ગોઠવી દીધા છે, ઊંધા ચીતા કરીને. જો અમુક બહાર છે, અમુક અંદર છે, અને જો સેજી જગ્યા રહી નથી, બધું ગોઠવી દીધું છે. તો મમ્મીએ ગોઠવું છે, મને તો આમાં દશ જ ન હોય છે કેમ ગોઠવી. અમુક વસ્તુ ખાલી એક છે ને જે રેગ્યુલર યુઝમાં આવે ને એવી વસ્તુ અમે બહાર કાઢી છે. એક આપણી કઢાઈ છે અને એક તાંબાના મમ્મી પિત્તળના ગ્લાસ અને ટ્રે છે ને એ રીતે છે ને આપણે બહાર કાઢ્યા છે કે હવે કોઈક મહેમાન આવે ને તો એને દેવા. જો આ મહેમાન હાટો આપણે બહાર કાઢ્યા છે. ઓકે, કોકને જોવા આવે ને તો નીરવને તો જોવા નહીં આવે, એટલે જેને જોવા આવે ને ત્યારે જ આ કાઢવાના છે, બાકી કઈ કાઢવાના નથી. મને જો આવે ને ઓબ્વિયસલી. હું કેવું મમ્મી, મને કોઈ છોકરી જોવા આવે ને તો આ કાઢજો બહાર. ઓકે, તો આ નો નીકળે, હું નીકળે ખબર છે, એ તો તને ખબર પડી ગઈ છે. આ લોકોએ મને એવું કીધું કે જરીક કામ છે એમ કરીને જો ભાઈ કલાકથી આ બધું બેડ ને એવું કાઢ્યું છે. એમાં મમ્મી એવું કહે છે કે મને ખબર જ નથી, નકર આ બધી કે વસ્તુ વપરાવી વાપરી તો વસ્તુ છે પણ નીચે લઈ જઈને અમારે છે કે માયા જ નથી, એટલે નીચે વસ્તુ લઈ જાય ને તો ન્યાય નથી થવા દે, એટલે પાછી ઉપર લાવું અને બધી ડબલ વસ્તુ થાય છે ને મમ્મી. પછી ધીમે ધીમે કાઢશું. અને એમાં એવું છે કે મમ્મી શોખીન છે, એટલે મમ્મી પાસે બધી વસ્તુ ઓલમોસ્ટ છે, અને હું એટલી શોખીન એટલે હું બધી વસ્તુ લેવી છે, એટલે બધી વસ્તુ આમ ડબલ થઈ છે. ઈ વાત સાચી, તમે વસ્તુ લાવ્યા પણ આ બધું કામ પતાવો ને હું છૂટો થાવ. હા, હવે ઈ જ કરીશ. તો હું છે ને કેદુની આ વસ્તુ ગોતતી હતી, મેં લીધી હતી મને યાદ હતી, પણ કયા ડબ્બામાં છે ને યાદ નહોતી. તો જો આપણે દાળ ભાત કે બટેકા કે ગમે એ બાફવા મૂકીને તો આની અંદર છે ને વટાણા તુવેર દાણા જે તમારે બાફવું હોય ને મૂકી દેવાનું. જો પછી આવી રીતે આ ખુલી જાય અને આવી રીતે આ પેક થઈ જાય તો આની અંદર વસ્તુ બફાઈ જાય. જો આવી રીતનું સ્ટેન્ડ છે, મેં લીધું તો મને યાદ નહોતું. અને જો કેવા મસ્ત નવા ચમચા છે ને, ડિઝાઇન બધી જો આ પાન આકારની છે, અને ચમચા તો હું નીચે લઈ ગઈ છું ઘણા બધા, મને જેટલા ગમતા હતા ને એટલા. આ દાળનો ડોયો મને લાગે કદાચ દાળનો ડોયો હશે, અને આ તો એમનેમ જ છે. જો બધી વસ્તુ અત્યારે કાઢી છે, ગવણી છે અને આ રકાબી. તો જો આપણે આટલી વસ્તુ છે ને એ બહાર કાઢી છે વાપરવા માટે. જો આપણે આ ચાની તપેલી કાઢી છે, પછી આ તવલું આપણું છે ને તૂટી ગયું હતું થોડું ઘણું, એટલે ઈ કાઢ્યું છે. પછી આની અંદર બધા કપ ને એવું છે, તો જો ઈ યુઝ કરવા કાઢી નાખ્યું છે. અને આ પિત્તળ છે ને એની ટ્રે અને એના ગ્લાસ છે એ બહાર કાઢ્યા છે. પછી આ જો આ 2 ડબ્બા છે ને આપણે આને આમાં ચોખા અને દાળ ને એવું બધું ભરવા માટે આ 2 ડબ્બા કાઢ્યા છે. જો આટલી વસ્તુ બહાર કાઢી છે. અને આ તોરણ અમારે છે ને જો અહીંયા તો લાગેલું જ છે આ તોરણ, પણ ઓલું જે ત્રીજો રૂમ છે ને એમાં ઈ ખાલી છે, તો એમાં આપણે આ લગાડી દેવું, ઉપર લાગેલું છે. તો આજે રાતે બનાવવાનું છે તુરિયાનું શાક અને ખીચડી. જો 2 ગેસ ઉપર બની ગયું છે અને આખું ઘર ખીચડી ખાવામાં રાજી છે, પણ નીરવને ભાખરી ખાવી છે કે ભાખરી ગઈ, એટલે જો આ લોટ લઈને દેવું છું. આખું ઘર ખાઈ લે પણ નીરવ ન ખાય. ઓલી રીલમાં નથી આવતું કે આમને ના ચીટલા ભરીને કેવું પડશે હું ખીચડી ખાઈ લે એમ. કાઈ નહીં તો એટલા પ્રેમથી કહેશો ભાખરી ખાવી છે, મેં હા પાડી દીધી. એમાં એવું છે કે નીરવની નંબર બધાયની છે આખા ઘરની ઓપોઝિટ ઓલી પસંદ છે ખાવામાં. નીરવને ખીચડી હાવ એટલે હાવ ન ભાવે, અને મને પપ્પાને મમ્મીને ત્રણેય ખીચડી ભાવે. મને પપ્પાને જોકે તો બહુ ખીચડી ભાવે, મને મીડિયમ ભાવે. મીડિયમ ની તો હાવ ન ભાવે. લાઈક વઘારેલી હોય તો નીરવ ખાઈ લે, સાદી ખીચડી હોય તો ઈ નો ખાય. The next day. તો આજે ઘરે છે થેપલાનો પ્રોગ્રામ, અને મેં કીધું થેપલા કરી છે ને તો અમે નોર્મલી છે સૂકી ભાજી નથી કરતા, પણ આજે કાનાભાઈ અને બા આવ્યા છે તો કીધું કે આપણે સૂકી ભાજી કરી. આરે તો મેં બટેકા બાફવા મૂકી દીધા હતા, એટલે મેં કીધું સૂકી ભાજી વઘારાઈ જાય એટલે મમ્મી જો ઓલરેડી થેપલા વણવા માંડ્યા છે, આપણે લોટ બાંધી નાખ્યો છે, તો પછી થેપલા બનાવવા માંડીને પહેલા સૂકી ભાજી વઘાર નાખી. જો આજે જમવામાં છે થેપલા, સૂકી ભાજી, લસણની ચટણી, દહીં. આ સ્પેશિયલ નથી. જો કોણ આવ્યું છે, કેડી આવ્યો છે જમવામાં. જો ભાઈ બેસી ગયા અને બા આવ્યા છે જો,
અને બધાય કેડીભાઈને તો વર્ષો પછી જોઈ છે અમે. સાચી વાત એટલા છે. busy માણસો છે ને, આટલું તો કોઈ આમ like businessman ય busy નહીં હોય, એટલા કેડીભાઈ busy છે. તો એ બિઝનેસમાં જ બીજી છે. હમણાં ઓર્ડર વધારે છે ને વેડિંગ સિઝનમાં, હે ને? એ સારું, પણ જો વેડિંગ સીઝન હોય ને ત્યારે એનું વજન ઉતરી જાય, પછી વધી જાય. આપણે છોકરી જોવાનું હોય ને ત્યારે વેડિંગ સીઝન પર તરત જોઈ નાખવાનું. જો પાયલ કે છે છેલ્લે એને 1942 માં જોયો હતો. હા, સાચી વાત. સાચી વાત છે. લગભગ નહોતો જન્મ હમણાં તો નથી દેખાણો કેડી. હું કેવું હમણાં ઘણા ટાઈમથી નથી દેખાણો. બિઝી હતો ને કા વેડિંગ સિઝન જાય એવું આવે. સીઝન હતી full. એ છે ને બાની ઉંમર પૂછી કેટલી ઉંમર થઈ, બાકી 72 વર્ષ તો આ દાંત કાઢે છે. તું કેમ દાંત કાઢશે મને ખબર પડી ગઈ. ના ના ઊંધું ઊંધું ન સમજો, અમારે હજી બાને જોતા છે 172 ના કરવાના, 172 નોટ આઉટ. મારે ભાઈ મારે કાલ આવે તો અટન કરવું જ નથી. ના ના હજી બા જીવવાનું છે. કાના છોકરા જોઈને જવાનું છે. ભાઈને અને બધાને છોકરા જોઈને જવાનું. એમ કે એમ મારે તો નહીં. મેં કીધું ભાઈને કે તું ભાઈ આની હગાઈ કરતો હું જોતી જાઉં. હા. કે ના ના ઈ તો વાત હમણાં થાય જ નહીં. એમ નો હાલે. કાના તું કેમ મારે કરવી છે કઈ એમ? ના, ના, કાનાભાઈ તો વાટ જ જોવે છે, એટલે તો વજન ઘટાડી નાખ્યો. પણ કે ઘરેથી કોઈક નામ લે તો ને. હા ઈ દિયન બાપા ના પાડે છે કે આગળી નહીં બા આગળી નહીં. બા વિડીયો તમારે કોઈને કેવું હોય તો કહી દો ભાઈ આની હાટું છોકરી. હા હોય એની હારું છોકરી ગોતજો, મારે એને પૌણાવી ટીકડે જાવું. તો બા તમારે કોઈ દી જવાનું મેળ નહીં આવે. અને અત્યારે બેઠા બેઠા છે ને અમે બધાયના પગ જોવી છે કે કોનો પગ કયો જાડો કયો પટલો. એમાં એવું છે, જો આ કાનાભાઈના મમ્મીના અને નીરવના પગ આમ ફૂલેલા છે, મારા ને બાના જો આમ ફૂલેલા લાગે છે. આમ જો પાતળા પતલા જ પાતળા. છે પગ. જો આને પાતળા છે. અને આ જો કાનાભાઈના એવા થોડા જાડા છે, મમ્મીના તો જો ફૂલેલા. કાનાનો તો વજન એવો છે કાના. વજન તો હવે નથી, નીરવ તું એને હારવાર જ છો. એટલે એમ એને બહુ ઘટાડી દીધો, પણ આમ ઓલ ઓવર વધારે ને તમારા એના કરતા. પગ જો રબડા જેવા. મમ્મીના જો તમને થાઇરોઇડ ટાઈપ ના કાંઈક લાગે જો કા, પણ એને કાંઈ નથી હે ને, રિપોર્ટમાં કાંઈ નથી આવતું. રિપોર્ટમાં નથી કાંઈ, મારા ઘોટલાળા છે પણ. એને પગ જ એવા. ગોટલાળા ગોટાળા એટલે નબળા પગ અમારે કહેવાય. વગર ગોટલાળા છે જો. બાના પટલા છે જો હા પતલા જો મતી નથી ને આવા જ છે. એવું. પેલા જ છે, હા. હા, એટલે બા મને એમ કહે છે કે તું ગૌઢી થાય છે, એટલે બાને જો આ નસું દેખાય છે ને કે તારી એવી નસું આમાં દેખાય દેખાય છે. પછી. અત્યારે નથી દેખાતી. લોહી ઓછું થાય તો હવે ને. ઉંમર થઈ જ ગઈ, એવું દેખાવા મળશે. બસ મારે મારી દેરાણી આવે ને જોવું છે, બસ બીજું કાંઈ નહીં. તો તું દેરાણી નહીં જોયો અને બાઈ નહીં જોયો કે, બધાયનું સપનું અધૂરું રહી જાવ. કારણ કે કાનો કાંઈ મંડાતો છે નહીં એટલે. હજી બહુ વાર છે. એમને કાનાભાઈને કીધું હોય ને, અત્યારે અહીંયાથી ડાયરેક્ટ શેરવાની લઈને નીકળી જાય એમ છે કાનાભાઈ. કાનો તો વાટ જ જોવે છે વાત જ જોવે છે. કે મારું કોક કરાવી દે. સામે શેરવાની પણ સામે કોઈ હોવું તો જોઈએ ને, હું તો શેરવાની લઈ આવું. ઈ વાત છે. તમે કાંઈક ચીંધો તો થાય કા બા? હા વહુ મોયરાની ભાગ્યું છે ઈ મોર હાલે તો થાય ને. તો બાબુ છે ભાભી છે. હવે મળી ગોતવા. હા એમાં હું. ક્યાંક છોકરી હોય દેખાડો તો આગળ કરી નાખીએ. કાનો બહુ ખુશ છે બા, લગ્ન કરાવી દ્યો. ના, ના, હું ખુશ છું, કોક છોકરી સીંધે નહીં. હું તો કાનાના બાપાને કહું છું, ભાઈ હવે કાંઈક ગોઈત નહીં એટલે કે ના રે ના. કાનાના બાપાને નથી ગોતવાનું? કાકા થાય છે. નીરવમાં કેવું છે, નીરવ ને એના કાકા ને મામા ને ઈ બધાય છે ને ફ્રેન્ડ જેવા છે. ભેગા પહોંચાઈ એટલે જેવા બધાય છે ને એકબીજાને ખીચવી. મામાને ખીચવે, કાકાને ખીચવી. ઈ કે જો તારે કરવું એક ન કરવું હોય, દીપક કાકાને કહું ને તો ઈ કે મારે કરી નાખવું એમ. ઈ તો છે એને મૂક્યાવાનું કે છે. બધું બંધ કરે કે બા બધી પોલ ખોલ નાખી. કેમેરો બંધ કરવો પડશે. The next day. જો અમારા ક્યારામાં તમને ગુલાબ તો દેખાતા જ હશે. જો હવે થયા છે ગલગોટા. જો ભાઈ મસ્ત થયા છે, ભગવાનને ચડાવવાના છે એટલે કીધું કે એની પહેલાં તમને બતાવી દઉં. જો બે અહીંયા ગલગોટા છે અને અહીંયા જો 4 છે. જો મારા મમ્મી છે ને વરાના વટલા દી એના બ્લાઉઝમાં છે ને ઇસ્ત્રી કરતા હતા, અને આ ઇસ્ત્રી છે ને પેલા ખોટવાઈ ગઈ હતી, પાછી હાલવા માંડી. તો અમને ખબર નથી આનો મોડ અમે કાંક સિલેક્ટ કર્યો ને તો મમ્મીનું છે ને બ્લાઉઝ બળી ગયું છે. કા મમ્મી ક્યાં બળી ગયું? જો આ રહ્યો પાછળ મોટું એવું ટપકું થઈ ગયું છે, એટલે બ્લાઉઝ તો કામ થઈ ગયું છે. એક વાત સારી એ થઈ છે કે ઇસ્ત્રી અમારી હાલતી ટૂંકમાં ખબર પડી ગઈ કે હાલે છે ને. હા ના ત્યારે ઇસ્ત્રી નહોતી ચાલુ થતી, પછી ઓટોમેટિક આ વર્ષોથી પડી, લગભગ ઓછામાં ઓછા 2-3 વર્ષ તો થઈ ગયા છે. હા નવી લીધી હતી પણ છે ને આવડી ચાલતી નહોતી એટલે સાઈડમાં મૂકી દીધી હતી, પણ આ તો હાલે જ કા. પછી મેં કે લઈને ચાલુ ટ્રાય મારું કેમ થાય છે, તો થઈ ગઈ ચાલુ, કામ થઈ ગયું. કામ થઈ ગયું. પણ જો આ કામ કર્યું મોટું, હા એટલે હવે જબરું કાણું પડી ગયું. આ હંધા એવું નથી ને આમાં. નહીં પાછળ જ છે બરાબર, કાંઈ નહીં બીજું ક્યાં બીજું એમાં આમે આ બ્લાઉઝ કાઢવું હોય તો જો આ નીકળી ગયું. બીજું હાડી જ નીકળી જાય આખી, હા બીજે હાડી. આમે મમ્મી એ હાડી એટલી પહેરી છે ને બધા એમ કે માસી બે ની બે જ હાડી પહેરા રાખે, પણ મમ્મી એવું જ કરે
બે કેટલી હાડી છે પણ એમાંથી બે કાઢે એની જ પહેરા જ રાખે, બદલે નહીં, ત્રીજી હાડી નો કાઢે. The next day. તો જો આજ કેટલા દિવસથી આપણે શૂટ કરવાનું હતું ને જો આજે ફાઇનલી આપણું શૂટ થાય છે અને મારા ભાગનું શૂટ થઈ ગયું છે ને અત્યારે જો મમ્મી શૂટ કરવા માટે બેઠા છે અને નીરવનો મગજ બહુ તપેલો છે મમ્મીની આજે. હા હમણાં જોજો આમ ઉનાળો આવ્યો ને એમ એનો મગજ ગરમ થતો જાય છે. હા તો જો મમ્મીની શૂટ કરે અને આજે શાક બનાવ્યું છે, આજે શાક મમ્મીએ બનાવ્યું છે જે છે કળી પાડીને, જે મને બહુ ભાવે છે. અને જો લોટે બંધાઈ ગયેલો છે તો આપણે ફટોફટ મમ્મીની શૂટ કરે ને ત્યાં આપણે રોટલી બનાવી નાખી. તો જ્યારે છે ને મેં આ કપડા લીધા હતા ને ત્યારે હું આ કપડા બહુ જ પહેરતી હતી, આમ લાઈક એક કાતરા પહેરતી હતી, પછી હાવ બંધ કરી દીધા. અને આજે બધા કપડા જોતી હતી ને થપ્પા, તો મેં કીધું કે લાઈન આ ટી શર્ટ પહેરવા દે, કેટલા ટાઈમથી નથી પહેરતી. અને આ પેન્ટ તો જો કે એન્ડ ટાઈમે જ મેં આ મૂકી જ દીધું, તો મને એવું કે નહીં થાય, કેટલા વર્ષ જૂનું પેન્ટ છે પણ તોય થઈ ગયું અને સારું લાગે છે. પેલા એવું હતું મને એવું લાગતું હતું કે મારા બોડી પ્રમાણે છે ને આ પેન્ટ મને નથી સારું લાગતું, લાઈક શેપ પ્રમાણે, પણ તોય જો આજ પહેરી લીધું છે અને સારું લાગે છે. એટલે હું નીરવને પૂછું છું તને યાદ છે આપણે આ કપડા ક્યારે લીધા હતા એમ, અને ક્યાંથી લીધા હતા એમ, યાદ છે નીરવ? નહીં. આ કપડા ઝુડિયોમાંથી સૌથી પહેલી વાર ઝુડિયોમાંથી લીધા હતા અને આપણે સાપુતારા ગયા ને કદાચ ત્યારે મેં આ કપડા લીધા હતા. અને ટી શર્ટ મને હજી એટલું ગમે. તો મમ્મીના જો આજે રિપોર્ટ થયા છે, મમ્મીને ડાયાબિટીસ ને થાઇરોઇડ ને કોલેસ્ટ્રોલ ને બધાના રિપોર્ટ છે અને મંથલી થાય. તો આજ રિપોર્ટ આવ્યો છે અને મોસ્ટલી મને રિપોર્ટ જોતા તો આવડી ગયું છે. સાઈડમાં લખ્યું જોઈએ કે અહીંયાથી આટલા પોઈન્ટ સુધી હોવું જોઈએ, જો એનાથી વધુ હોય તો રિસ્ક ને એવું કહેવાય. તો મમ્મીના રિપોર્ટ છે ને એકદમ મસ્ત આવી ગયા છે. હમણાંથી તો બધા સારા જ રિપોર્ટ આવે છે, આ રિપોર્ટ એ સારો આવ્યો છે. જુઓ મમ્મી કે જોઈ તો લે મારો રિપોર્ટ, કારણ કે આજ મમ્મીના રિપોર્ટ થાય ને એટલે કાલ ડોક્ટર પાસે જાય, એટલે એ પેલા હું મમ્મીને કહી દઉં કે કાંઈ આવ્યું નથી, એને મમ્મી? હા એટલે ખ્યાલ આવે ને કે કેટલું આવ્યું છે તો એ પ્રમાણે પછી કંટ્રોલ કરવો પડે એમ. હા પણ નહીં, બધું બરોબર, કોલેસ્ટ્રોલ એ બરોબર આવ્યો છે અને સુગર તો મમ્મીને હમણાંથી આવતી જ નથી, હે ને? હા લગભગ નહીં હોય, મને ખબર ક્યાંથી ભૂલમાં આવી ગઈ છે. કારણ કે હવે હમણાં તો છેલ્લા 2-3 રિપોર્ટમાં તો મમ્મી ડાયાબિટીસ થાવ કંટ્રોલમાં જ આવે છે. અને એવું નથી કે મમ્મી હાવ ખાંડ ખાવાનું બંધ કરી દીધું છે, એ નોર્મલી અમે ખાઈને એનાથી જરીક જ ઓછું ખાતા હશે ને મમ્મી? હા 2 વાર ન લો, 1 વાર વસ્તુ તો લીધેલી જ હોય. હા એમ કે અતિશય ન ખાવ, ચાલુ છે ખાવાનું, બંધ નથી પણ તોય એને બરોબર જ આવે છે. એટલે લાઈક એને એટલું હાઈ રિસ્ક વાળી ડાયાબિટીસ નહીં હોય, મીડિયમ જ હશે કે એમ એટલી બધી વધતી નથી. એટલે તો આજે પેલા છે ને બહુ વિચારું હું બનાવું, જો કે સાદી વસ્તુ જ બનાવી હતી. પેલા મેથીની ભાજી નક્કી કરી, તો બપોરે ચણા લોટની સેવ પાડીને કર્યું હતું. સેવ ટમેટાનું શાક વિચાર્યું તો એ બપોર સેવ પાડીને શાક હતું. અને આપણા ફ્રીજમાં જ છે ને એટલા કઈ શાક જ નથી પડ્યા, કોબી ને એવા બધા પડ્યા છે જે બપોરે થાય. એટલે પછી છેલ્લે તુરિયાનું થોડુંક એવું શાક કર્યું છે અને ભાખરીનો લોટ બાંધી નાખ્યો છે, તો હમણાં આપણે ભાખરી કરી નાખશું. તો આજે એકદમ હાવ સિમ્પલ ખાવાનું છે, તુરિયાનું શાક, ભાખરી અને ચા. તો સ્ટાર્ટિંગમાં છે ને હું કોરિયન ડ્રામા જોતી, પછી ચાઇનીઝ ડ્રામા જોતી, પછી થાઈ ડ્રામા જોતી. વચમાં મેં હમણાં તો બધું જોવાનું બંધ કરી દીધું હતું, કારણ કે મને છે ને કાંઈ ઇન્ટરેસ્ટિંગ લાગતું જ નથી. એટલે કદાચ હું શરૂ કરું ને કોઈ સિરીઝ કે તો એ અધૂરી છોડ દઉં, કારણ કે મને ખબર નહીં, ઇન્ટરેસ્ટ જ ન જાગે, એમ બોરિંગ લાગે. તો હમણાંથી છે ને એક ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈને તેમાંથી એક સિરીઝ હતી જે યુટ્યુબ ઉપર જ અવેલેબલ છે, જસ્ટ એન એન્કર. ચાઇનીઝ ડ્રામા છે, લાઈક ચાઇનીઝમાં જ છે પણ તમારે ઇંગ્લિશ સબટાઇટલ વાંચીને પછી જોવાનું. એટલી મસ્ત સિરીઝ છે ને, લાઈક મેં આખી જોઈ નાખી ઓલમોસ્ટ. લાઈક એના 31 એપિસોડ છે ને, અત્યારે હું 28મા એપિસોડ ઉપર છું. એટલે હું તમને સજેસ્ટ કરું છું, લાઈક કોઈ જોતું હોય લાઈક કોરિયન ડ્રામા કે ચાઇનીઝ ડ્રામા તો આ જોજો, બહુ મસ્ત છે. એટલી ફેમસ નથી, લાઈક હિડન લવ છે, ફોલિંગ ઇન્ટુ યોર સ્માઇલ છે, એ બધા ફેમસ ડ્રામા છે ચાઇનીઝના. જે લોકો સિરીઝ જોતા હશે ચાઇનીઝ એ લોકોને ખબર જ હશે, પણ આ એટલી ફેમસ નથી થઈ, પણ બહુ જ મસ્ત ડ્રામા છે આ. તો 8:45 થયા છે ને બધી રસોઈ થઈ ગઈ છે ને મમ્મી ક્યારના આમાં છે ને તવા પુલાવ ને બધાય પુલાવ જોવે છે ને, તો કે આપણા ઘરે તે પુલાવ બનાવવા હે ને મમ્મી? હમણાં ઘણા દિવસો નથી ખાતા, કીધું પુલાવ બનાવો ત્યાં પછી ગરમી પડવા મળશે. પણ આજ કીધું હોત ને તો આજે જ બનાવી નાખત, પણ યાદ ન આવ્યું. આજ કાંઈ હતું ને એના પુલાવ કાંઈ આમ તો હેલ્ધીમાં જ આવે, કેમ કે હમણાં આપણે ઉપર થેપલા ને ઢોકળા ને બધી વસ્તુ ખા કરતા હતા, એટલે આજે આપણે કીધું ખાવ સાદું બનાવવું છે. હા કાલ બનાવશું. હા આજે યાદ ન, કાલ તમારે કાંઈ વાંધો નહીં, કાલ બનાવશું. ક્યારના અહીંયા બેઠા કે છે કે આપણે છે ને ચાઇનીઝ પુલાવ બનાવવા છે, ઓલા પુલાવ બનાવવા છે. મેં આજ કીધું હોત ને તો આજ જ બની જાત. આજે આમે વિચારતા હતા હું બનાવું, કાંઈ નહીં, હવે કાલે. પણ કાલ કાંઈક બીજું નવું યાદ આવી જાય. કાલ તો આપણે નક્કી કરી સાબુદાણાની ખીચડી બનાવવાની. કાંઈ નહીં, હાલો ને પછીના દિવસે બનાવી નાખશું. આપણું નક્કી ના હોય, ફરી જાય. હા ફરી જાય ને આમ વિચારતા હોય ને ત્યારે મળે ને શું બનાવવું છે વાનગી, બનાવશું આપણે પછી. તો આ વખતે તો આખો શિયાળો વયો ગયો ને, તો અમે કચોરી જે તુવેરની લીલી તુવેરની કચોરી હોય ને મને બહુ ભાવે, બીજા કોઈ નથી ભાવતી. મમ્મીને થોડીક ભાવે, મને બહુ ભાવે, અને પપ્પાને નીરવને ભાવતી જ નથી. તો એ કચોરી નથી બનાવી અને રગડા પેટીસ નથી બનાવી. બોલો આખો શિયાળો વયો ગયો.